માંગરોળમાં એક પદયાત્રી આવી પહોંચ્યા હતા ત્યારે માંગરોળ શહેરમાં સાઈનાથ મંદિરે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ખાસ કરીને વાત કરવામાં આવે તો ધોળકા ગામના વતની જીરામભાઈ રબારી કે જેઓ 60 વર્ષની ઉંમરે ધોળકાથી સોમનાથ અને સોમનાથથી દ્વારકાધીશના મંદિરે પગપાળા ચાલીને યાત્રા શરૂ કરી હતી અને દ્વારકાથી પરત સોમનાથ અને સોમનાથથી ધોળકા સુધી આવક જાવક પગપાળા દર્શને નીકળ્યા છે। ત્યારે માંગરોળ પહોંચતા સાઈ મંદિરે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ મારો સનાતન આશ્રમ સાંઈ ધામ। અહીં પગ યાત્રાળુઓ જે જરૂરિયાતમંદને હું અહીંયામાં આશરો આપું છું, રોટલો આપું છું અને એની સેવામાં હું પ્રબળ અને 24 કલાક માટે ગમે ત્યારે મારી સેવા માટે હું ખડે પગે ઊભો રહું છું। જય હિન્દ, જય ભારત। હા ભાઈ, આજ 111 વખત દ્વારકા, સોમનાથ દ્વારકા રિટર્ન અને યાત્રા કરી રહ્યા છે। માંગરોળના સાઈનાથ મંદિર આશ્રમમાં પગપાળા યાત્રાળુઓને નિવાસ અને ભોજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે માંગરોળમાં આ યાત્રાળુઓનું સન્માન કરી સનાતન ધર્મ બચાવવા તેમજ ધર્મની સાચી રાહ બતાવી રહ્યા છે। દ્વારકાધીશ કી જય, સોમનાથ દાદાની જય। હું સનાતન ધર્મના માટે અને સનાતનના હિન્દુ ધર્મની રક્ષા માટે હું યાત્રા આજથી મેં 43 વર્ષ 1982થી મેં ચાલુ કરી છે। આજે મને 43 વર્ષ થઈ ગયા। હું સોમનાથ દ્વારકા આ મારો 111મો ફેરો છે અને 34 વાર રામદેવરા અને 3 વાર મેં નર્મદા પરિક્રમા કરી છે હિન્દુ રક્ષા માટે અને સનાતન ધર્મની રક્ષા કરશે। હું આ માંગરોળના તમામ નગરપાલિકાઓને સમગ્ર ગામજનોને હું આભાર માનું છું મારું સ્વાગત કરવા। ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ। આપની ઉંમર કેટલી છે બાપુ? ડાકોર મારો 144 ફેરો છે ડાકોર। કેટલા વર્ષ છે તમારા? હવે 63 વર્ષથી।